કાઠી અને કાઠિયાણીની ઘટના। નવજુવાન કાઠી જુગલની મિલન રાતનો એવો પહેલો પહોર હતો। દીવડો ઝાકમઝોળ બળે છે। 22 વર્ષનો મામૈયો ખાસર પાંચાળના ડુંગરમાં રમી રમી સતોસોળ બનેલો કાઠી જુવાન એ રાતે કોઈ સુગંધી કેવડા સમો ફોરે છે। એને રોમે રોમમાંથી પહાડની જુવાની મહેકે છે। અને હજી પરણીને તાજી ચાલી આવતી કાઠિયાણી પિયું ભેળી હિંગળો કે ઢોલીએ બેઠી બેઠી કંકુની પૂતળી જેવી દીસે છે। વાતો કરતા કરતા ઓચિંતાની કાઠિયાણી ઓઝપાઈ ગઈ। એનું મોં કાળું પડી ગયું। મામૈયા ખાસરે પૂછ્યું, શું છે? કેમ સકળ વકળ જુઓ છો? કાઠી, મને આ ઓરડામાં કોઈક ત્રીજા જણનો ઓસાયો પડ્યો લાગ્યો। લે ગાંડી થામા ગાંડી, કોક સાંભળશે તો તને બીકણ કહેશે। અહીં કોઈની મગદૂર છે કે પગ દઈ શકે? ડેલીએ મારો સાવજ લાખો કરપડો સોંકી દઈ રહ્યું છે। કાઠિયાણી નવી પરણીને ચાલી આવતી હતી। બહાદુરની દીકરી હતી। બીકણ ગણાઈ જવાના ડરથી એ ચૂપ રહીને પતિની સોળમાં સૂઈ ગઈ। પણ એની આંખો ઘણી લાંબી વાર સુધી ઓરડાની દિવાલો ઉપર ફરતી રહી। ઓરડો જાણે હસતો હતો। અસલમાં કાઠીઓના ઓરડાની અંદર એક પસીતની પડખો પડખ બીજી પસીત ચણાતી। વચ્ચે રહેલા પોલાણને પસીતિયું કહેવાતું। મોયલી પસીતમાં નાનું એક બારણું રાખતા અને એ બધું ગુપ્ત રહે એટલા માટે આખી પસીતે સાંકળા સંદરવા, તોરણ અને વાસણની રૂપાળી માંડ માંડી દેતા। કાઠિયાણીને જેવું ઘર શણગારતા આવડ્યું છે એવું બીજું કોણે શણગારી જાણ્યું છે? એ ગાર કરે છે ત્યારે કોણ જાણે એના હાથમાંથી કેવા કેવા રંગ નીતરે છે। એના ઓળીપામાં જે સુવાળપ ઝળકી ઉઠે છે તે એની હથેળીઓની હશે કે એના હૈયાની? સાંકળા સંદરવાનું ઓઢણું ઓઢીને જાણે સારેય ભીતો હસતી લાગે છે। પણ એ ભીતોના અંતરમાં શું છે? કાળું ઘોર પસીતિયું। જોઈ જોઈને થાકેલી એની આંખો મળી ગઈ। મામૈયો ખાસર તો ક્યારનોય ઘોરતો હતો। બેલડી ભર નીંદરમાં પડી એ વખતે એ હસી રહેલા ઓરડાના સંદરવા ખસેડીને પસીતિયામાંથી 3 જણ નીકળ્યા। ઊંઘતા મામૈયાનું ગળું વાઢીને ચૂપચાપ નીકળી ગયા। થોડી વારે ભીનું ભીનું લાગતા કાઠિયાણી જાગી ગઈ। કારમો બનાવ દેખીને એણે ચીસો પાડી। સુદામડા ગામની આખી વસ્તી નીભણી નદીને કાંઠે દરબાર મામૈયા ખાસરને દેન દેવા ભેગી થઈ અને પછી સરસા ચાલી। સુદામડાના ચોકીદાર લાખા કરપડાએ વસ્તીને હાંકલી। દરબારનો મારનારો બીજો કોઈ જ નથી। એનો સગો ભાઈ સાપરા વાળો લાખો ખાસર જ છે। લાખાને ગ્રાસનો લોભ જાગ્યો છે। ભાઈને મારી મારીને અને ભા ભેળી કરવી છે ને આજ એ અહીં કબજો લેવા આવશે। વસ્તી ચૂપ રહી। માહી માહી રાહુ ગુપસુપ કરવા માંડા। ભાઈએ ભાઈઓ વડે એમાં આપણે શું કર્યું? સવાદે આપણો માથા કપાવીએ। ડાહ્યો કાઠી લાખો કરપડો બોલ્યો, ભાઈઓ આવો, આપણે ઠરાવ કરીએ કે આજથી સુદામડાનો ધણી કોઈ એક જણ નહીં, એક ગ્રાસ ખાય અને બીજા સહુ એની મજૂરી કરે એમ નહીં। આજથી સમે માથે સુદામડા, એટલે જેને ઘરે જે કંઈ ગ્રાસ સાસ હોય તે આજથી એની અઘાટ માલિકીનો। સુદામડાની વસ્તી જ સુદામડાનો રાજા। ખબરદાર! આપો લાખો ખાસર આવે કે મોટો ચક્રવર્તી આવે, આપણે એક એક શમશેર લઈને સુદામડાનો બચાવ કરવાનો છે। તે કબૂલ? વસ્તીએ કબૂલ કર્યું। તે દિવસથી સંવંત 1006 ની આસપાસથી સમે માથે સુદામડા બન્યું। સહુને પોતપોતાની જમીનના અઘાટ હક મળી ગયા। સહુને મારું સુદામડા થઈ પડ્યું। પોતાપણાનો કાંટો ફૂટ્યો।
ધ્રીજાંગ 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 કાનના પડદા તોડી નાખી તેવા ઘોર નાદ કરતો બોંગિયો ઢોલ બજવા લાગ્યો અને સુદામડામાં રાજગઢના કોઠામાં સારણની વાર્તા થંભી ગઈ. જુવાન કાઠીડાઓનો ડાયરો ગુલતાન કરવા બેઠો હતો. તેના હોંશ કોંશ ઉડી ગયા. માણસોએ દોડતા આવીને કહ્યું, પીંઢારાનું પાળ આવ્યું. આથમણો ઝાપો ઘેરી લીધો. જુવાનો સામસામા જોવા લાગ્યા. ગામમાં કોઈ મોટેરો હાજર નહોતો. લાખો કરપડો તમામ મોટેરાઓને પાળમાં લઈને નળકાંઠા તરફ ગયો છે. 16 અને 18 વર્ષના ઉગતા જુવાનની દીમૂઢ બનીને બેઠા છે. હાય હાય, કાળઝાળ પીંઢારાઓનું કટક આવ્યું. કાસા મૂળાની જેમ સહુને એ કરડી ખાશી. કોઠાની પસવાડીની બારીએથી એક ધીરો અવાજ આવ્યો, જેઠસુર, ભોજ નીકળી જાઓ, જટ નીકળી જાઓ. બે જુવાનોએ પાછલી બારીએ નજર કરી. નીચે બે ઘોડા સાબદા કરીને એક આધેડ આદમી ઉભેલ છે. ઈશારો કરે છે, બે જણા જટ ઉતરી જાઓ, ચડીને ભાગવા માંડો. બે જુવાનો જીવને વહાલો કરીને કોઠેથી ઠેકવાની તૈયારી કરે છે. ત્યાં તો જેણે વાર્તા માંડી હતી તે સારણે બેયની વચ્ચેથી બારીની બહાર ડોકું કાઢ્યું. કોણ? માણસુર ખવડ. આપો માણસુર ખવડ ઉઠીને, કરપડાઓનો ભાણેજ ઉઠીને અટાણે ગામના જુવાનોને ભગાડે છે. અરે, પેટના દીકરા ભોજને તો ઠીક, પણ સુદામડાના શિરોમણી લાખા કરપડાના દીકરા જેઠસુરને ભગાડે છે. હાય રે હાય. આપા માણસુર ખવડ. કાઠીઓનું આથમી ગયું કે લે બસ કર કાળમુખા. એમ બોલીને એ ઘોડાવાળો માણસુર ખવડ જુવાનોને લલસાવા માંડ્યો. બેટા ભોજ, ભાણે જેઠસુર, જીવતા હશું તો 7 વાર સુદામ ઘેર કરશું. ભીત હેઠ ભીસાઈ નથી મરવું. ભાગો જટ ભાગો. માણસુર ખવડનો દીકરો ભોજ તો ખાબકી પડ્યો. ઘોડીએ સડી ગયો, પણ જેઠસુર સારણની સામે જોઈ રહ્યો. સારણે કહ્યું, બાપ ઘેરે નથી ને તું સુદામડું છોડીશ, અને સમયમાંથી સુદામડું શું ભૂલી ગયો? આજ લગી ગ્રાસ ખાવો ગળ્યો લાગ્યો ને? રા કરવા ટાણે તું તારા મામા માણસુરની ઘોડીએ સડી જીવ બસાવીશ. જેઠસુર, સુદલગઢ સૂનો કરી જેઠો ભાગ્યો જાય. એ ભલ સાંપો આજ લાજે લખણ શિયાઉત. એ લાખા કરપડાના દીકરા જેઠા, જો સુદામડું મૂકીને તું આજ તારા બાપની ગેરહાજરીમાં નાસી જા તો કાઠી કોમના વીર સાંપરાજ વાળા અને યભલવાળાના નામને કલંક સડે. સારણની આંખો લાલ સટક બની ગઈ. કાઠી હલમલી ઉઠ્યો. દેવી પુત્રનું મુખ દીપી રહ્યા. એ દેખીને જેઠસુરે કહ્યું, મામા, બસ થઈ રહ્યા. હવે મારે પગે તો બેડી પડી ગઈ. તમને જીવ વહાલો છે તો ભોજાને લઈને ભાગવા માંડો. માણસુર ખવડ સારણને ગાળો દઈને ભોજાની સાથે ભાગી નીકળ્યો. સારણ કોઠા ઉપર ઊભો થઈને બુલંદ નાદે ગામને બિરદાવવા લાગ્યો. એના ગીતો સંધોએ ગામ આખાને પાનો ચડાવ્યો, પણ તોય હજુ જેઠસુર કોઠેથી નીચે ઉતરતો નથી. સેજ કપૂરના ભાગદાર વળદાન ખવડે વાડીએ કોસ હાંકતા હાંકતા સુદામડાનો તરખાયો ઢોલ સાંભળ્યો. બળદની રાસ હેઠી મૂકીને પરબારી એણે ઢાલ તરવાર ઉપાડી કોઠાની બારીએ સાદ કર્યું. જેઠા, સોનબાઈ માતાની કુખની કીર્તિ કરતાય આ જીવતર વહાલું થઈ પડ્યું કે? આમ તો જો આ તરવાર લઈને કોણ નીકળ્યું છે? જ્યાં જેઠસુર નીચે બજારમાં નજર કરે ત્યાં તો એની માતા સોનબાઈ જગદંબા ઉઘાડે માથે ખડગ લઈને બજારમાં આવી ઊભી છે. માડી, એ માડી, મોડો મોડો તોય આવું શું હો? એવી હાંક દેતો જેઠસુર ઉતર્યો. બીજા 15-20 કાઠીઓ ઉતર્યા.
મોખરે સાલી ભવાની કાઠિયાણીમાં આઈ સોનબાઈ. મધ શોકમાં મુકાબલો થયો. એક બાજુ 15-20 કાઠીને, બીજી બાજુ 200 પીંઢારા. પણ એક બાજુ વીર જનેતા હતી ને બીજી પક્ષે પાપ હતું. પીંઢારાના 60 માણસો કાઠીના ઝાટકા ખાઈને પડ્યા છે. ઠેઠ આથમણે જાપે પીંઢારાને તગડી ગયા. પણ ત્યાં તો જેઠસુર અને વિલદાન 2 જણા ઘામાં વેતરાઈ ગયા. રાણે મોતને પડકારો કર્યો હોય કે જરાક ઊભું રહે, ઝાપો વળોટવા દે. એવી રીતે એ 2 જણા પાળને ઝાપા બહાર કાઢ્યા પછી જ પડ્યા. પીંઢારા ચાલ્યા ગયા. ગામ લૂંટાયું નહીં, પણ સોનબાઈની કાયા ઉપર 5 ઘા પડી સૂક્યા હતા. જેઠો અને વળદાન આઘે પડ્યા ડંકતા હતા. તે બેયના માથું પોતાના ઢીસણ ઉપર રાખીને એક સાપરીની નીચે માતાજી પવન નાખવા માંડ્યા. રાત હતી. શત્રુઓ કાં સતાઈ રહ્યા છે તેની કોઈને જાણ નહોતી. ખોળામાં 2 જુવાનોના માથું ટેકવીને આય સમાધિમાં બેઠા હતા. એમાં ઓચિંતા એ ઝૂંપડીને સ્વદેશ આગના ભડાકા વીંટળાઈ વળ્યા. કાંટાના ગળિયા ખડકીને આગ ચેતાવનાર પીંઢારા હતા. પોતાના પ્રાણ છૂટ્યા ત્યાં સુધી આઈ સોનબાઈએ દીકરાના અને ભાણેજના દેહ ઉપરથી અંગારા ખેર્યા હતા. ત્રણેય જીવતા જીવ સુદામડાને પાદર સામે માથે સુદામડાને ખાતર સળગી ભડથું થઈ ગયા. એ ત્રણેયની ખાંભીઓ આજે આથમણે જાપે ઊભેલી છે. આવા જ નવા વિડીયો જોવા માટે અમારી YouTube ચેનલ સબસ્ક્રાઈબ કરો.